सहजात्म स्वरूप परम गुरु ज्ञानी गुरु श्री राज प्रभु जी शरद पूर्ण शशि सम लघुराज रूढ़ी वादળી रूप बोध जल पारे नम्या संसार सागर मुमुक्षु क्षिपत सममुख खोलता ने मंत्र जल बिंदु ग्रही रचता जीवन मुक्तालता रचता जीवन मुक्तालता पुनीत ए गुरुवर्यना पद पंकजे मुझ शिरन में दुर्लभ मनोहर संत सेवा विरथी काई नहीं गमे ये ज्ञान मूर्ति हृदय स्फुरति आँख पुरती आँसुथी निर्मल निरंजन स्वरूप प्रेरक वचन विश्वासे सुखी वचन विश्वासे सुखी। मूळ मार्ग सांभळो जीननो रे। કુપાઉદેવે 680મો પત્ર લખ્યો કે અમે વિદ્યમાન વીર છીએ, અમે અમૃતસાગર છીએ, અમે કલ્પવૃક્ષ છીએ અને અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પછી આ પત્ર લખેલો છે આણંદથી સંવત 1952 આસો સુદ એકમને દિવસે. ગયે વખતે આપણે જોયેલું કે આણંદ આસો સુદ એકમ સંવત 1952 કોઈ જૈન મુનિને માસ ક્ષમણની તપશ્ચર્યાનું પારણું ખંભાત મુકામે હતું. એટલે આણંદ રેલવે સ્ટેશનેથી ખંભાતની ટ્રેનમાં બેસીને બધા ટોળે ઉમટ્યા હતા એના દર્શન કરવા જવા માટે. એટલે કોપલદેવ પૂછે છે ખંભાતના નગીનભાઈને કે આ બધી ગરદી કેની છે? તો કે એક સ્થાનકવાસી સાધુએ માસ ખમણ કર્યું છે અને એનું ઉજવણું છે તપશ્ચર્યાનું, બધા દર્શન અર્થે જાય છે. અને પછી નગીનભાઈ 14 વર્ષની ઉંમર કહે છે કે મારા મામા તમારી બહુ નિંદા પણ કરે છે અને મને કહે છે કે જૈન ધર્મ આમ હોય અને તું બધી આવી વાત કરે છો ને ક્યાં જા છો ને એવું બધું. એટલે કોપાલદેવ કહે છે શાંતિથી કે શાયનો ખડિયો અને કલમ લાવ. કાગળ લીધા અને મૂળ માર્ગ સાંભળો જીનનો રે પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં તરત જ એકી કલમે લખી નાખ્યો આખો વિતરાગનો માર્ગ. અને કહે છે તારા મામાના કફણીનો છેડો ખેંચજે, આપજે આ કે લે આ મૂળ માર્ગ છે, કે તમે જે આ બધા કરી રહ્યા છો એ માર્ગ તો છે જ ધર્મના નામે, કુળ માર્ગ છે આ મૂળ માર્ગ. અને તીર્થંકરની વાણી, જીનેશ્વરની વાણી અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. એકાંતવાદ નથી કે સફેદ કપડાં હોય તો જ મોક્ષ થાય, એકાંતવાદ નથી નગ્ન હોય તો જ મોક્ષ થાય, એકાંતવાદ નથી પુરુષને થાય ને સ્ત્રીને ન થાય. અનેકાંતવાદ માર્ગ છે આ. 35 અતિશયથી યુક્ત એવી વાણી કુપાઉદેવ મૂળ માર્ગ સહેલાઈથી આખો વિતરાગનો માર્ગ સમજાવી દે છે. એમાં કયો સંપ્રદાય સાચો, કયા વ્રત સાચા, કયો વેશ સાચો, સમ્યક દર્શન એટલે શું, સમ્યક જ્ઞાન એટલે શું, કયા કપડાં બદલાવી લે તો ક્યારે ચારિત્ર લીધું કહેવાય, બધું સમજાવે છે એમાં. અને આ બધું કોણ સમજાવે? પાછા શાસ્ત્ર વાંચી લે તો ચાલે, કહેતા કહેતી સાંભળ્યો તો ચાલે, બાપ દાદાના વંશજમાં ધર્મ મળેલો હોય તો ચાલે. એટલે કહે છે મૂળ માર્ગ સાંભળો જીનનો રે કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ જીનેશ્વર ભગવાનનો અનંત 24 જે પ્રવાહ રૂપે ચાલ્યો જ આવે છે આ માર્ગ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. આ નિર્ગ્રંથ માર્ગ, આ અરહત માર્ગ એની વાત છે, કોઈ શ્વેતાંબર દિગંબર સંપ્રદાયની વાત નથી. એટલે કહે છે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મારો નહીં, પોતાની વાત નથી કરતા કે હું મારી વાત કરું છું. કરી વૃત્તિ અખંડ સન્મુખ. વૃત્તિ અખંડ લાવજો, બહાર ફરતી રહેશે વિષય કશાયમાં તો આ સમજાય એવું નથી. કેમ? જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબનશ્રી સદગુરુ સુગમ અને સુખાણ. જોતું હોય તો વૃત્તિ અખંડ કરજો, સન્મુખ સામે થાવ ગુરુની સત્પુરુષની.
નોય પૂજા આદિની જો કામના રહે, નોય વાલું અંતર્ભવ દુઃખ. પછી એ ધ્યાન રાખજો, નોય પૂજા આદિની જો કામના. અમારે આ માર્ગ ફેલાવીને કે આ માર્ગનો બોધ આપીને અમારે પૂજાવું નથી કે આ ધર્મના જ્ઞાતા છે ને ધર્મના ઉપદેશક છે, ગુરુજી છે. અમારે ગાદી નથી શોભાવવી, અમારે સહજ આત્મ સ્વરૂપમાં સ્થિર જ રહેવું છે. પણ આ ઉદય પ્રયોગે કહીએ છીએ અમે, નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. અને જીનેશ્વરના માર્ગથી અક્ષર ઓછો અધિક કહીને, જીનેશ્વરના અભિપ્રાયથી કંઈ વિપરીત પ્રરૂપણા કરીને, ઉત્સૃત પ્રરૂપણા કરીને અમારે અધોગતિ નથી નોતરવી. મૂળ માર્ગ સાંભળો આવે તો. અને સાથે આપણે શું સમજવાનું, નોય પૂજા આદિની કામના. હું ધર્મિષ્ઠ છું, હું મુમુક્ષુ છું, એટલે હું વિતરાગ ધર્મની અમુક ક્રિયા કરી અને પાંચમાં પૂછાઈશ. લોક દૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું એને માટે નથી, આ છૂટવાના કામી માટે છે આ માર્ગ. નિર્વેદ અને સંવેગ જાગ્યો હોય તો આવો. પૂજાદિની કામના ન હોય ને વાલું અંતર્ભવ દુઃખ ન હોય તો ભવસાગરથી છૂટવું છે, ભવભ્રમણથી છૂટવું છે, જન્મ મરણના ફેરા ટાળવા છે, નોય વાલું અંતર્ભવ દુઃખ. તો અહીંયા આવો, અમે તમને સાચો માર્ગ કહીએ. તમે જે માર્ગ આરાધો છો એમાં પુણ્ય બંધાશે, દેવલોકે મળશે, નવમાં ગ્રીવેક સુધી જાશો, પછી ખાધું પીધું ને તારા જ કર્યું. એટલે ભવનું દુઃખ ખરેખર અંતરંગથી તમે નક્કી કર્યું કે હવે ભવનું દુઃખ નથી જોતું, મારે ઇન્દ્રએ નથી થવું, મારે દેવલોકનું રાજ્ય નથી જોતું. બધા સગા સંબંધી અનુકૂળ હોય તોય નહીં, ચક્રવર્તીનું રાજ્ય નથી જોતું. એ 96,000 રાણીઓ સૌ પાપની ખાણીઓ, એવો ભાવ હોય, વૈરાગ આવ્યો હોય, ત્યાગ હોય તો અમે તમને સમજાવીએ કે વિતરાગનો મૂળ માર્ગ શું છે. અમે સમજ્યા છીએ તો કહેવા પૂરતું, અમે જીન જ છીએ. પણ તોય કહે છે કે જીનેશ્વરનો માર્ગ સાંભળો, મારો નહીં. જ્ઞાની એમ જ વાત કરે, આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં. એમ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મેં પૂર્વાચાર્યો પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે. પોતે ઠેકો લઈ જ ન લે કે હું કહું છું. હે જંબુ, મેં શ્રીમુખેથી આમ સાંભળ્યું છે. હવે તદ્ભવ મોક્ષગામી ભગવાન મહાવીરના નિમેલા ગણધર એ કહેતો કે મને આ ખબર છે નહીં. અવધિ જ્ઞાની, લબ્ધિધારી, અષ્ટપદના સાધુ, સંન્યાસી દીક્ષા લેવી છે. ગૌતમ સ્વામીને કહે, ગૌતમ સ્વામી કે મારા ઉપર ગુરુ છે, ત્યાં હું લઈ જાઉં. તો આ રસ્તો છે. અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. મૂળ માર્ગ મોક્ષે લઈ જાય તે માર્ગ. આ સનાતન જૈન ધર્મ, આ અરહત ધર્મ, આ વિતરાગ ધર્મ, આ નિર્ગ્રંથ ધર્મ, કોઈ બાહ્ય અને અભ્યંતર ગ્રંથિ નહીં એવો. મોક્ષનો માર્ગ જે એક જ છે તે અહીં કયો છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંબંધ. એક જ છે માર્ગ. તે મૂળ એટલે પ્રથમ જીન ભગવાને ઉપદેશ્યો તે જ પ્રમાણે અહીં કહેવામાં આવ્યો છે. મનની વૃત્તિને બાહ્યમાંથી રોકીને આ સમજવા માટે એકાગ્ર કરો. એકાગ્રતા હશે તો ઝીલાશે, નહીં તો આ દુર્ગમ્ય વાત છે. અનંતકાળથી જે નથી મળ્યું એ મેળવીને સમજીને આચરવાનું છે. જ્ઞાનીની વૃત્તિ અંતર્મુખ હોય છે, તેઓ બોધ કરે ત્યારે તેમના પ્રત્યે, તેમના વચન પ્રત્યે સન્મુખ થાય તો ગ્રહણ થાય. ઉત્કંઠિત હોવો જોઈએ, ડોક ઊંચી રાખીને ઝીલવું છે એને. સત્પુરુષ પ્રત્યે સન્મુખતા આવશે તો જ તેમનો આશય સમજાશે. વેઠ પ્રમાણે એમ ન ચાલે. ક્રિયા અવંચક, ફળ અવંચક અને યોગ અવંચક તો થાય કે ઠીક છે, હવે મંદિરમાં 9 વાગે જવાનું છે એટલે જઈ આવે, પૂજાપાઠ કરી આવે, સામાયિક કરવાની છે, વાટ જોઈએ ક્યારે 48 મિનિટ પૂરી થાય. સેકન્ડનું નુકસાન ન થવું જોઈએ, એમ ન ચાલે. કહે છે જ્ઞાનીની વૃત્તિ અંતર્મુખ હોય છે, તેમના વચન પ્રત્યેને તેમના પ્રત્યે સન્મુખ થાય તો ગ્રહણ થાય. ચિત્ત પ્રસન્ન રે, પૂજન ફળ કયું, પૂજા અખંડિતે. સત્પુરુષ પ્રત્યે સન્મુખતા આવશે તો જ તેમનો આશય સમજાશે. કેવી રીતે? દાસ તીકે, જેમ ઘન ભરી નિરખી કેકીની પરે નાચે. વાટ જોતો હોય મોરલો વરસાદ, મને મળે, તાકી રહ્યો હોય તો તે સન્મુખતા, એકાગ્રતા અખંડ એકધારી જોઈશે. વૃત્તિ તેમાં સ્થિર થાય, અન્ય પ્રત્યેથી સર્વથા રોકાય એમ વૃત્તિને ફેરવે તો કામ થાય.
આ ધર્મ અધ્યાત્મ એ પાર્ટ ટાઈમનો ધંધો નથી. કમાવવું પડે ગૃહસ્થ વ્યવહારમાં. ગૃહસ્થને ભીખ માગવાની મનાઈ છે, વ્યવહાર નભાવવો પડે, પણ મૂળ આ રાત દિવસ આનું રટણ હોવું જોઈએ. લૌકિક વાતોમાંથી રોકીને આત્માની વાત જાણવા એકાગ્ર થાય તો કામ થાય. એવી કથા ન ચાલે, ભંગ થાય. સામાયિકનો દોષ છે સાધકને. આવી કથા હોય તો આ ઝીલાય જ કેમ? લૌકિક વાતોમાંથી રોકીને આત્માની વાત જાણવા એકાગ્ર થાય. સર્વશાસ્ત્રનો સાર અહીં ટૂંકામાં કહેવાનો છે, સંક્ષેપમાં બધું કહે છે. થોડું કહ્યું, જાજુ માનજો. આગમનો સાર આપે છે આ. તે સ્થિર ચિત્તે એક જ ધ્યાને વિચારે તો પરિણમે તેવું છે. ઘણા લાંબા કાળના બોધે પછી આ થાય. આ બાજુ અનંતકાળનો કચરો જમા થયો છે, અને આ ભવનો 5-15 દિવસ, 5-15 મહિના, 5-15 વર્ષનો પુરુષાર્થ. એટલે કેટલી મહેનત કરવી પડે. જો જુઓ, આ માન પૂજા મેળવવા અર્થે કહેવાતું નથી કે જુદો પંથ ચલાવવાનો, એવો કોઈ સ્વાર્થ નથી. વળી ઉત્સુક પ્રવૃત્તિ કરીને ભાવ વધારવા એ રૂપ દુઃખની અંતરમાં અમારે ઈચ્છા નથી. વક્તા થઈને એક પણ જીવને ઊંધે રસ્તે ચડાવી દઈએ તો મોહનીય કર્મનો બંધ પડે, અને એક પણ જીવને વિતરાગના માર્ગમાં એ તરફ આગળ વધારવામાં મદદ કરે, નિમિત્ત બને, તીર્થંકર નામકર્મ બાંધી લેજો. અસંખ્યાત અનંતગણ પુણ્યના ઢગલા થાય. એટલે આપણે તો શું કરવાનું? સિદ્ધાંતની વાત કરવાની જ નથી, જ્ઞાનીના ગુણગાન ગાવાના, અને જ્ઞાનીએ જે કહ્યું એ કયા કરવાનું. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં આત્મસ્વભાવ પ્રક્રિયા સંકિત થઈ જાય. જ્ઞાન ભેગું કરે તોય સંકિત થઈ જાય, પણ ગેરંટી નથી. અને લપસવાના ઘણા માર્ગ છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, 11મેથી આવી જાય નીચે પહેલે. ભક્તિમાં લપસવાના ઠેકાણા નથી, સીધો ચડી જાય, સહેજે સહેજે, ખબર ન પડે. બીજી કડી કરી જોજો વચનની તુલના રે, જોજો જોજી શોધીને જીન સિદ્ધાંત, મૂળ મારક સાંભળો જીનનો રે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. કરી જોજો વચનની તુલના. આ વચનોને તમે ન્યાયને કાંઠે તોડી જોજો. સાચું શું ને ખોટું શું, અમારો અભિપ્રાય માની નહીં લેતા. કુપોલદો તો લખ્યું, મોક્ષમાળાની બીજી આવૃત્તિ, જેમ સુખ ઉપજે એમ કરજો. પછી એમાં લખ્યું, મનસુખ કિરીટચંદ મહેતાને કહ્યું કે શ્રોતાનો કે વાચકનો અભિપ્રાય આપણે દોરવો નહીં, એ વાંચે ને એ નક્કી કરશે, ઠોકી બેસાડવાનું નથી. શાંતિ. એણે તો કહ્યું 466માં પત્રમાં, પેટલાદવાળા પત્રમાં, પહેલી કોલમમાં, જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી. આ પુરુષની સલાહ માનવા જેવી છે? આ વાક્યને સ્થિરથી વિચારો, પછી અંગીકાર કરો. અમારે નમસ્કારનું કામ નથી, અમારે પૂજાવું નથી. તો આપણને કેમ ખબર પડે કે આ માનવા જેવું છે કે નહીં? ખરેખર છૂટવાનો કામી હોય તો મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય, અને નહીં તો પ્રભુથી જે ઓળખીને આપ્યું જ છે આપણને તૈયાર. એટલે આપણે ડબલ ફાયદો છે. આપણી બુદ્ધિ ન ચાલે, આપણામાં કાંઈ મુમુક્ષતા નથી ખીલી ખાસ, તો પ્રભુથી જે કહ્યું જ છે કે અમે ઝવેરી બનીને હીરો ઓળખીને તમને આપીએ છીએ. ઓછામાં પૂરું બ્રહ્મચારીજીએ પાછું કહ્યું. એટલે આપણે સલામતી છે. આપણે કેવી રીતે ઓળખાય કૃપાળુદૂત? આ દશાએ બ્રહ્મચારીજી કહે છે કૃપાળુદૂતને ઓળખવા સહેલું નથી, ક્ષિતિજ છે, અંબા એમ નથી. આ વચનોને તમે ન્યાયને કાંઠે તોડજો, તેમજ જૈન સિદ્ધાંતો સાથે સરખાવી જોજો. જોજો શોધીને જૈન સિદ્ધાંત, આગમમાં જે સિદ્ધાંત લખ્યા છે, છૂટવાના બધા રસ્તા લખ્યા છે, એની સાથે અમારા વચનને સરખાવો, અને મળતું હોય તો આ સ્વીકારજો, નહીં તો નહીં. પણ એમાં તો શરૂઆત જ એમ કરી છે કે આ જીનનો માર્ગ છે. ન મળતું હોય ક્યાં? કાનો માત્રા મીંડી પદ, અક્ષર ઓછું અધિક કંઈ થાય જ નહીં. જેમ છે એમ જ યથાર્થ માર્ગ બધું. અને ઓછામાં પૂરું જાતિસ્મરણ જ્ઞાનથી અમને ખબર છે અમે ભગવાન મહાવીરની સાથે હતા. કોઈ વાંચેલું કે, કોઈ સાંભળેલું કે, કોઈ કોઈનું શીખવાડેલું કે, કોઈ પોતાની કલ્પનાનું કે, કોઈ ક્ષયોપશમ ખીલેને કે, સદાચારી હોય, ક્ષયોપશમી હોય, સાચું બી હોય ઘણું ખરું. આ તો અનુભવેલી વાત. ભગવાન મહાવીરમાં નો બોધ ચાલતો હતો ત્યારે પોતે હતા. આ બધા આગમ લખાણા એ તીર્થંકરની વાણી ઝીલી ગણધરે, એટલે ગૌતમ ગણધર વગેરે હશે ત્યાં, તો કુપોલદેવ સાથે તો હતા.
એટલે લખ્યું છે ને, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. એટલે આપણે આગમ કરતાંય આ મોટું આગમ, આ ઓરિજિનલ કોપી આગમની. એટલે આગમમાં ભૂલ હોય, શ્વેતાંબરામના એમાં 45 આગમમાં કે થાનક વાસના 32માં કે ક્યાંક પરમાગમમાં ક્યાંક એવું દેખાય તો આ ઓરિજિનલ કોપી છે, આ લઈ અને સુધારી લેવાની ભૂલ. આ વચનોને તમે ન્યાયને કાંઠે તોડી જોજો, તેમજ જૈન સિદ્ધાંતો સાથે સળગાવી જોજો. અને કોપોલે તો કહ્યું જ છે પાછું કે આ વચન આગમ જ છે, જૈન આગમ જ છે. તો કેવળ સત્ય જણાશે. આમાં શાસ્ત્રને અનુસરીને સત્ય વાત કહી છે. શાસ્ત્ર સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છે. હવે એક શ્લોક સંભાળતા જેને હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે, એટલે આપણે એમ કહીએ પુણ્ય કે પાપ કે પુનર્જન્મ કે દીક્ષા કે મોક્ષ, તો એ વાત કહીએ આપણે એને હજારો શાસ્ત્ર એ અંગેના જે હોય એમાં ઉપયોગ ફરી વળે કે આમાં શું છે, તો બાકી શું છે. હવે પછી તેમાં બધા શાસ્ત્રોનો સાર આત્મમુક્ત શી રીતે થાય એ સ્પષ્ટ ટૂંકામાં કહ્યું હોવાથી શ્રદ્ધાની દ્રઢતા થવામાં હિતકારી છે. ખાલી જૈન નહીં, જૈનેતરમાં પણ વેદાંતના શાસ્ત્રો હોય, ભાગવતના હોય, લખે છે વેદાંતની રીતે જોતા ભલે ને દીક્ષા ન લીધી હોય, અમને કેવળ જ્ઞાન છે. જૈનેતરમાં એવું છે, રામે ક્યાં દીક્ષા લીધી હતી? એ તો પછી જૈન કથાયન યોગમાં પછી દીક્ષા અપાવવામાં આવી. શ્રી કૃષ્ણે સંસાર માંડેલો, વલ્લભકુળ. એટલે જૈનેતરના વૈષ્ણવમાં તો એવા બધા દાખલા છે કે સંસારમાં રહીને અધ્યાત્મમાં ઘણા આગળ વધે. અને કોપોલનો તો પૂરો અભ્યાસ છે. સાવ નાની ઉંમરમાં મેઘજીભાઈ નામના એક ભાઈ આવે છે, રવજી બાપાના પરિચય, કે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવાની હતી, શિક્ષાપત્રીની. તો ક્યાંક બોલ્યા કે 262 પત્રી છે ને, ક્યાંક કોપોલું કે જરા માફ કરજો 272 છે. તો તમને ક્યાંથી ખબર હોય આટલી ઉંમરે કે બધા શાસ્ત્રો હૈયામાં જ છે? આ તો જૈનેતર વૈષ્ણવ ને પાપ પુણ્ય ને કર્મ ને આત્મા માને છે એની વાત થઈ. બાળ વયે વવાણિયામાં મસ્જિદમાં ગયેલા, તે બધા મુસ્લિમ ભાઈઓ વાત કરે છે. તો કહે છે મુસ્લિમ ભાઈઓ, પૈગંબર સાહેબે જે કુરાનમાં કહ્યું છે એ પ્રમાણે તમે કરતા નથી. નમાજ વિશે બધી વાત કરી. શું બોલે મૌલવી? મૌલવીનો અભ્યાસ કેટલો હોય? ગોપાલદેવ પાસે શું બોલે? એ કાંઈક પૂછે તો ગોપાલદેવ કુરાનનો કલમો કહે કે આ કલમામાં આમ લખ્યું છે ને તમે આમ અર્થ કરો છો. કે છે આમાં શાસ્ત્રને અનુસરીને સત્ય વાત કહી છે, તેમાં બધા શાસ્ત્રનો સાર આત્મમુક્ત શી રીતે થાય એ સ્પષ્ટ ટૂંકામાં કહ્યું હોવાથી શ્રદ્ધાની દ્રઢતા થવામાં હિતકારી છે. તેમજ કોઈ સંસારથી વૈરાગ્ય પામી મુક્ત થવાની ભાવનાવાળો હશે, કોઈ મુમુક્ષુ મોક્ષની ઈચ્છાવાળો હશે, તો તેને શાસ્ત્રો શોધતા મળવું મુશ્કેલ તે સહેજે સ્પષ્ટ સમજાશે. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો એ નક્કી કરવામાં વર્ષો નીકળી જશે. અને નક્કી થયા પહેલાં આયુષ પતી ગયું તો ફરીવાર પાછો દુર્લભ એવો મનુષ્ય દેહ મળે, આર્ય કુળમાં જન્મ હોય, એવા મા બાપ મળે, વિતરાગનું શાસન મળે, પછી પાછા વિતરાગનું શાસન આ વાત બધી સમજાવવાળા વિતરાગ મળે, પાછો નિર્ણય કરે, તો આવું ક્યારે બને? દર્શન તે દુર્લભ છે. એટલે કહે છે શાસ્ત્રો શોધતા મુશ્કેલી હોય અથવા મળવું મુશ્કેલ જણાય તો અહીંયાથી સ્પષ્ટ સમજાઈ જશે. ખાલી છૂટવાનો જિજ્ઞાસુ હોવું જોઈએ, મુમુક્ષ હોવો જોઈએ. ખાલી એ મતાંતર માટે જ આવ્યો હોય, તર્ક કરવા જ આવ્યો હોય, ખંડન મંડન કરવા આવ્યો હોય, એનું અહીંયા કામ નથી. અને છૂટવું હોય તો જ, નહીં તો કોપાલ 255માં લખ્યું મંદ જોગને અસર થાય એવી અમારે અત્યારે દશા નથી. અહીંયા તો તૈયાર હોવો જોઈએ, તો અમે તૈયાર છીએ એને બોધ આપવા માટે. બાકી મન જોગને અત્યારે અસર થાય અમારી દશા નથી, એવો સમય નથી. પરંતુ જે છૂટવાનો કામી નથી તેને તેમાં મહત્ત્વ પણ ન લાગે. શું મહત્ત્વ લાગે? ખાખરની ખિસકોલીને આંબાનો સ્વાદ ક્યાંથી ખબર હોય? એને રસ જ ન આવે એને. એટલે ભેંસ આગળ પ્રભુસિંહજી કહેતા, ભેંસ આગળ રત્નનો ટોપલો મૂકી દે, મારે શિંગડા, એમાં ગોતું તો છે નહીં ખાવાનું, ખોળબળ હોય ક્યાંક, તેને રસય આવે. ત્રીજી કડી, જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એક પણ એના વિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જીન માર્ગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. મૂળ માર્ગ સાંભળો જીનો રે. સિદ્ધાંતમાં બુદ્ધ એટલે જાણકાર, ક્ષયોપશ્મી જ્ઞાનીએ જે કહ્યું છે સિદ્ધાંત, એ જ વાત અમે કરીએ છીએ. કયું સિદ્ધાંતે બુદ્ધ? શું? જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા,
એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, યથાર્થ જેમ છે એમ, જ્ઞાનીએ જેમ યથાર્થ તથ્ય જાણ્યું છે તેમ, કલ્પનાનું નહીં. જ્ઞાન દર્શન અને ચારિત્રની શુદ્ધતા એક પણ એને અવિરુદ્ધ. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ આત્મા જ છે એવું યથાર્થ જ્ઞાન. એ જ્ઞાનનો પુંજ, એ શાંતિનો પુંજ, એ સુખનો પુંજ જ છે. એવી રીતે દર્શન એ એમ જ છે, એ શ્રદ્ધા, અને એ પ્રમાણે સ્થિર સ્વભાવ થઈ જાય વિભાવમાંથી સ્વભાવમાં. એ ત્રણ એક જ વસ્તુ છે આત્મા. એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રની શુદ્ધતા એ તત્વસૂત્રમાં લખ્યું છે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ છે. એ જ મોક્ષ છે, ત્રણેયની એકતા. સમજાવવાની શૈલી છે, એટલે જાણકારીને જ્ઞાન કહ્યું એ પાછું ગુરુએ આપ્યું હોય તો, નહીં તો ખાલી ઇન્ફોર્મેશન અને નોલેજ એ બેમાં ફરક છે પાછો. એક જાણકારી છે ને એક જ્ઞાન છે. એવી રીતે દર્શન એટલે સાચી શ્રદ્ધા. અહીંયા દર્શન એટલે આપણે એમ કે જૈન દર્શન, વેદાંત દર્શન એ નહીં, એ સંપ્રદાયને દર્શન કહેવાય કે ભાઈ વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, બૌદ્ધ દર્શન, જૈન દર્શન. અહીંયા દર્શન બીજો અર્થ જોવું, કે દેખાય છે એમ દર્શન આવણીય કર્મ. અહીંયા દર્શન એટલે યથાર્થ તથ્ય, યથાર્થ શ્રદ્ધા થાય તે જેમ છે એમ. એટલે અહીંયા સંકિતના અર્થમાં છે. સમ્યક સમજણ, સમ્યક પ્રતીતિ, જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રહે એક પણ એને અવિરુદ્ધ, જીન મારક તે પરમાર્થી રહે એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. આત્માના ગુણ જ્ઞાન દર્શન અને ચારિત્ર છે, તે વિપરીતપણે સંસારમાં પ્રવર્તે છે. એટલા સમ્યક ન હોય તો ભ્રાંતિયુક્ત હોય, એનું નામ સંસાર. તેને આત્મામાં એકતાપૂર્વક આત્માના હિતપણે વર્તાવવા, વિરોધપણે નહીં, એકાગ્રતાથી એકપણે એમ જ સમાઈ જાય. અન્ય વસ્તુઓનું જ્ઞાન પાંચ ઇન્દ્રિયને મનથી થાય છે તે પ્રકારે નહીં. આત્મા કેવી રીતે જણાય? આત્માથી જ જણાય. કોપાલ લખ્યું છે મન પણ તેનું મનન કરી શકે નહીં. એટલે બુદ્ધિથી આપણે વિચારીએ કે આત્માના ગુણ આ હોય ને એવું બધું, બુદ્ધિથી વિચારીએ, પછી ત્યાગ વૈરાગની વાત વિચારીએ, ઇન્દ્રિયોના દમનની વાત વિચારીએ, પછી મનને કાબૂમાં લાવવાની વાત વિચાર કરીએ. પણ છેલ્લે આત્માનો અનુભવ કે મન ન કરે મનન એને, આત્માથી જ જણાય. તે જ્ઞાને કરીને જાણ્યું. એટલે કોપોદે લખ્યું છે મન પણ તેનું મનન કરી શકે નહીં. એટલે ધ્યાનમાં બેસે ને પછી વિચારે કે હવે સુગંધ આવી, હવે પ્રકાશ દેખાણો, હવે કાનમાં ક્યાંક અવાજ સંભળાય છે. આ બધું કલ્પના, આ બધા પૌદ્ગલિક ગુણો છે. આત્માનો એક પણ ગુણ આને મળતો આવે એવો નથી. ગોપાલદેવે પ્રાયોગિક ધોરણે આ વાત મુનિઓને ઈડક ક્ષેત્રે કહેલી 57-55માં, કે આપણે આટલા બધા ઉપર બેઠા છીએ તો નીચેનો માણસ આપણે જોઈ શકે? તો કે ના, આપણે બધું જોઈ શકીએ. તો કે હવે કોઈ કલ્પના કરે અહીંયા બેઠા બેઠા કે આત્મા કેવો હોય આંખ બંધ કરીને, તો એવો લાગે કે આત્મા પાડા જેવો છે અને એનું પૂંછડું આ ડુંગર જેવડું છે, તો એવું લાગે કે બરાબર છે આત્મા. તો કોઈક કે પ્રકાશનું પુંજ, તો એવું લાગે. કોઈક કે સુગંધ આવે છે તો એવું લાગે. કોઈક કે ભણકાર અવાજ, હા. તો કોઈ જઈને તો હોય એમ કે વાંસળી મોઢામાં, પીતાંબર પહેર્યું છે, મુગટ છે, ગાય ઊભી છે બાજુમાં, મને દર્શન થાય છે પરમાત્માના. એટલે આ બધું કલ્પનાના ગોટાળા છે, મનના આમળા બધા. એટલે કહે છે આ આત્મામાં એકતાપૂર્વક આત્માના હિતપણે વર્તાવા, વિરોધપણે નહીં. અન્ય વસ્તુનું જ્ઞાન પાંચ ઇન્દ્રિયને મનથી થાય છે તે પ્રકારે નહીં, પરંતુ આત્મા દ્વારા આત્મ સ્વરૂપનું જ જ્ઞાન, તેની જ શ્રદ્ધા અને તેમાં સ્થિતિ. એટલે આત્મા દ્વારા આત્મ સ્વરૂપનું જ જ્ઞાન, તેની જ શ્રદ્ધા અને તેમાં સ્થિતિ. એટલે કુપાલદેવે આભ્યંતર પ્રેરણાનું અવલોકન હાથનોંધ 3 9મી નોંધમાં લખેલું છે કે ઉપયોગથી ઉપયોગ જોડે. એટલે પોતાનો ઉપયોગ જે છે એ આત્માના ઉપયોગમાં જોડે અને એકાગ્ર થઈ જાય. એટલે પોતાનો ઉપયોગ 5 ઇન્દ્રિયના વિષયમાં છે, પોતાનો ઉપયોગ ક્રોધમાન માયા લોભમાં છે, પોતાનો ઉપયોગ જગતના બાહ્ય વર્ણનમાં છે, એને બદલે પોતાનો ઉપયોગ પોતા તરફ વાળે. એટલે ઉપયોગને ઉપયોગ તરફ વાળે, પછી કેવળ જ્ઞાન થાય. કુપોદે એમ લખ્યું છે. પરંતુ આત્મા દ્વારા આત્મ સ્વરૂપનું જ જ્ઞાન, તેની જ શ્રદ્ધા અને તેમાં સ્થિતિ, એ રૂપ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર થયા પછી તેમાં પ્રતિદિન ઉજ્જવળતા થતી જાય. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ. પછી એને આભાસ જ ન થાય. 5 ઇન્દ્રિયો છે શૂન્યપણે વર્તે. એટલે મોઢામાં પતાસું મૂકે તો એને ગળપણ આનંદનો આભાસ ન થાય. કે કારેલું મૂકે કડવું લાગે તો કે શોક ન થાય એને,
હર્ષશોક થાય જ નહીં, જ્ઞાન હાજર થાય વચમાં, મિથ્યાભાસ નીકળી જાય, તેમાં પ્રતિદિન ઉજ્જવળતા થતી જાય. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મા કર્મને દૂર કરી શુદ્ધતાને પામતો જાય અને આરસીની જેમ જેમ છે તેમ પ્રતિબિંબ પડે. ડાઘાડુગા હોય તો પ્રતિબિંબ બરોબર ન હોય, પછી સ્પષ્ટ ચોખ્ખી થઈ જાય પછી પડે તો આરસીને કંઈ મતલબ નથી. ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજવો નહીં. સામે દાવડ ન લાગ્યો તો આરસી કે ગરમ ન થાય, દેખાય. આમાં સામે સરોવર હિલોળા મારે, આરસીનો કાચ ભીનો ન થાય, દેખાય. જ્ઞાન દર્શન ચારિત્રરૂપ આત્મા કર્મને દૂર કરી શુદ્ધતા પામતો જાય. પછી તો તે શ્રી જીન ભગવાને કહેલો મોક્ષ માર્ગ આત્મામાં જ રહ્યો છે. એ મોક્ષ માર્ગ આત્મામાં રહ્યો હોય તો પછી લાઇબ્રેરીમાં ચોપડામાં ગોતે અને જે કુળમાં જન્મ્યો એ સંપ્રદાયના ચોપડામાં ગોતે તો કેવી રીતે મળે એને? એટલે શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. નકશો છે શાસ્ત્રમાં, છેલ્લે અનુભવી ભૌમ્યો માર્ગનું બતાવે એ. જો નકશામાં ગોળ ગોળ ફેરા કરે પછી મંજિલ આવે જ નહીં. તે શ્રી જીન ભગવાને કહેલો મોક્ષ માર્ગ આત્મામાં જ રહ્યો છે એમ જેમણે તે આત્મા યથાર્થ જાણ્યો છે અને જાગૃત થયા છે એવા જ્ઞાનીએ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે કુપાઉદેવે આ જ્ઞાનીની વાત કરી છે. આ જ્ઞાની સહજ આત્મ સ્વરૂપ છે, એ આત્મા જ છે, એ પોતે પોતાની વાત કરે છે. 718માં પાના ઉપર લખ્યું છે કુપાઉદેવે કે આત્મા અને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી સ્પષ્ટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના થયા છે એ સદગુરુ અને એ આત્મા બંને એક જ. આત્મા થઈને આત્મા બોલ્યો તે જાણે તો બસ, તો કામ થઈ ગયું. આ જ વાત તીર્થંકરે કૃપાળુદેવે તીર્થંકરની બાબતમાં કહી છે 437 અને 438માં પત્રમાં. આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જાણ્યો છે, જોયો છે. તે જોનાર એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે. એટલે આમ તો શું થયું? પોતે પોતાને જોયા એમ થયું ને. પોતે પોતે જ શુદ્ધાત્મા છે તો ત્યાં ભિન્નપણે જોવાનું કેવું કે જોવાનું જો કે ઘટતું નથી, તથાપિ વાણી ધર્મે એમ કહ્યું છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ તે બે પ્રકારે જીને કહ્યો છે, વક્તવ્ય અને અવક્તવ્ય. હવે વક્તવ્ય અને અવક્તવ્ય વાણી ધર્મે કયો? એ જે સત્પુરુષથી જાણી વિચારી સત્કારી એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે. હમણાં આવ્યું ને, પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકર આદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. અવ્યક્તપણે જે છે તે અહીં અવ્યક્ત જ છે, કહી શકાય એમ જ નથી. પણ વ્યક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે. તીર્થંકર આદિ એટલે તીર્થંકરની જેમ જેણે આત્મા અનુભવ્યો છે એ કહી શકે એના વિશે. અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કહેવાનો છે તો આ સમજાય. આગળ લખ્યું પછી કહે છે, શું કહે છે તીર્થંકર? કે તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય, જીવાત્મા એટલે શું કહે છે તે પ્રકારે તેની સ્થિતિમાં હો તે વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કયો છે. જે લક્ષણે કયો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કયો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે. એટલે જાણવું, જોવું, અનુભવવું એ છેલ્લે મૂળ વાત. પ્રગટ તે જ આત્મા અમે છીએ. એટલે પોતે પોતાની વાત કરે છે. એટલે સદગુરુ જેણે આત્મા અનુભવ્યો છે એ વાત કરે, એ પોતાની વાત કરે છે. એ મનાય, બાકી મનાય નહીં. આનું નામ પ્રત્યક્ષ. એટલે પ્રત્યક્ષ જોઈને જોઈએ જ અધ્યાત્મમાં. પણ કોણ પ્રત્યક્ષ? આ પ્રત્યક્ષ જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી, વેદનથી પ્રગટ જાણ્યું, અનુભવ્યું, તે જ પરિણામ જેના થઈ ગયા એ પ્રત્યક્ષ. એ સામે ન પણ ઊભો હોય, એની વાણીએ એ પ્રત્યક્ષ અક્ષરદેહ એનાથી સંકિત થાય. આ વાણીથી પણ 769 ને 771
અહો સત્પુરુષના વચનામૃત અને મુદ્રા બે છે આપણી આગળ. સત સમાગમ રૂબરૂ નથી અત્યારે, પણ અક્ષરદેહનો સમાગમે છે. તો સ્વરૂપ પ્રતીતિ આવે, અપ્રમત સંયમે આવે, ચોથું ને સાતમું, અને છેલ્લે 13મે ગુણથાને કે પહોંચે અને અયોગી સ્વભાવ પ્રગટ 14મે પહોંચી જાય અને સીધે છેલ્લે ઠરીડામે થઈ જાય. એટલે કહે છે આ ત્રણેયની એકતા શ્રી જીન ભગવાને કહેલો મોક્ષ માર્ગ આત્મામાં જ રહ્યો છે. એમ જેમણે આત્મા યથાર્થ જાણ્યો છે અને જાગૃત થયા છે એવા જ્ઞાનીએ શાસ્ત્રમાં કહ્યું છે. કુપદો જાણીને આ માર્ગ કયો છે. ચોથી કડી, લિંગ અને ભેદો જે વ્રતના રે દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કાળ અભેદ. મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. 99.99% આમાં અટકી જાય કે આ અમારા સંપ્રદાયના નથી, આ તો સફેદ વસ્ત્રવાળા છે, આ તો ભગવા વસ્ત્રવાળા છે, આ તો નિર્વસ્ત્ર છે, આ તો લાંબી જટાવાળા છે, આ તો મુંડન કરેલા છે, અને પગમાં પાવડી છે, આ નગ્ન પગે ફરે છે. લિંગ અને ભેદો વ્રતના છે એ દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ છે. જેવો સમય હોય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે આચરણ હોય. જ્ઞાનીને એનો કદાગ્રહ નથી હોતો, હઠાગ્રહ નથી હોતો. મુનિના આચાર વ્રત અને વેશ સંબંધી દ્રવ્ય ક્ષેત્ર કાળ વગેરે લક્ષ્યમાં લઈને જ્ઞાનીઓએ ભેદો જણાવ્યા છે. પણ તે સર્વમાં અંતરત્યાગ પર લક્ષ્ય રાખી મુક્ત થવાનો મુખ્ય બોધ છે. ત્યાગ કરવાનો છે. શા માટે? અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. પછી મેં દીક્ષા લીધી, હું સાધુ થયો, એનું અહમપણું આવે તો પાછું ત્યાગ ન કરે જેવો જ થયો. એ પછી સાધુ થવાનું જ નથી, આચાર્ય થવાનું જ નથી, આત્મા થવાનું છે. આત્મા થવા માટે સાધુ થવાનું છે. સાધુપણા માટે, ઉપાધ્યાયપણા માટે, આચાર્ય પ્રમાણ માટે, ગચ્છાધિપતિ થવા માટે દીક્ષા નથી લેવાની. એટલે કહે છે સર્વમાં અંતરત્યાગ પર લક્ષ્ય રાખી મુક્ત થવાનો મુખ્ય બોધ છે. દેશકાળને અનુસરીને વેશ, વ્રત, બાહ્ય આચરણ વગેરેમાં ભેદ પડે. ભગવાન પાર્શ્વનાથના સમય સુધી ફક્ત 4 વ્રત હતા. ભગવાન મહાવીરે પછી 5 વ્રત, બ્રહ્મચર્ય વ્રત છૂટું પડ્યું. કેમ? તો કે 4 વ્રત પરિગ્રહ પ્રમાણ કરી નાખ્યું અને પછી સાવ છોડી દીધો, અપરિગ્રહી થઈ ગયા. એટલે ઘર છોડ્યું છે એટલે સ્ત્રીએ છૂટી ગઈ. પણ આ કાળના જીવો વંક જડાય પછીમાં વાંકાને જડ થશે, નવી બારીશો જ છે, વકીલ થવાના કે. એટલે 5મું છૂટું પડ્યું કે ભલે પરિગ્રહે છોડ્યો, સાથે સ્ત્રી પરિગ્રહ એ પણ છોડવાનો છે. રંગીન કપડાં પહેરતા હતા પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી. ભગવાન મહાવીરે શ્વેત વસ્ત્ર, વૈરાગ્ય સૂચક. પણ શ્વેત એટલે હઠાગ્રહ કદાગ્રહ નહીં. પાછો અંબડ પરિવ્રાજક 500 ચેલા સાથે ભગવા કપડાવાળા હતા, તો એને કાઢી ન મૂક્યા. પાછા શાસ્ત્રમાં વાત આવે છે ને, સ્થૂલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો. એ આ મહારાજને મહાવીર સામે કહેલું. એ વિહાર કરતા હતા કે કાંઈ સંદેશો છે, તો કે સ્થૂલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો કે. એટલે દેશકાળને અનુસરીને વેશ, વ્રત, બાહ્ય આચરણ વગેરેમાં ભેદ પડે. એવું સંઘાણ હોય તો નગ્ન અપરિગ્રહી તરીકે રહે. દેશકાળ પ્રમાણે એવું સંઘાણ ન હોય, પડતા કાળમાં સંઘાણ નબળા થતા ગયા તો ભલે શ્વેત વસ્ત્ર રાખે નિયમ પ્રમાણે, તો એનો આગ્રહ નહીં ને કદાગ્રહ નહીં. પરંતુ જે રીતે આત્માના જ્ઞાનાદિ ગુણોની નિર્મળતા થવાથી મોક્ષ થાય છે. શું? કે રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તો મોક્ષ થાય. આ અખંડ સિદ્ધાંત છે. આ એકાંત છે કે થોડોક રાગ રહી જાય તોય મોક્ષે જાય, થોડો દ્વેષ રહી જાય તોય જવાય, એમ નથી. જ્ઞાન આદિ ગુણોની નિર્મળતા થવાથી મોક્ષ થાય છે એ વાતમાં તો મતભેદ હોઈ શકે જ નહીં. જે મોક્ષે ગયા છે તે સર્વ મોહનીય કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામીને જ ગયા છે. છેલ્લે સફેદ વસ્ત્રમાં મોહ રહી જાય, ભગવામાં રહી જાય કે નગ્નતામાં અગ્રતા માનીને એમાં જ રહી જાય તો પછી અહીંયા જ રહી જાય. કેમ કે શરીરનો મોક્ષ તો થવાનો જ નથી. કપડાં પહેરેલા કે કપડાં વગરના શરીરનો તો મોક્ષ થવાનો જ નથી. મોક્ષ તો આત્માનો થવાનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા એ જ મોક્ષ માર્ગ છે. એમાં કંઈ ભેદ નથી. તે ત્રણેય કાળમાં તે માર્ગ એક સરખો છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. દેશકાળ પ્રમાણે એ પરમાત્માને પ્રેરે એ વ્યવહાર એ સંમત છે. એટલે શ્વેતાંબર એ સંમત છે. નગ્ન દિગંબરપણું સંગાણ મજબૂત રીતે પાળી શકતા હોય તોય સંમત છે. અને ગૃહસ્થમાં જ્ઞાન થાય છે એ સંમત છે. સંમત કરવું પડે. આ તો પોતે ગૃહસ્થ દશામાં છે, પોતાને પુરુષાર્થ પ્રેરક નિમિત્તો મળ્યા છે તોય માનવા તૈયાર નથી. તો આગળ કેમ વધશે અધ્યાત્મમાં?
અનુકૂળ નિમિત્તોય નથી પકડતો એ, તો પ્રતિકૂળ સ્થિતિમાં તો ધર્મ કરશે જ કેવી રીતે છે? જેઓ વસ્ત્ર વગેરેનો આગ્રહ કરે છે તેમને દેહમાં મમત્વ હોય છે, તેથી સંકિતથી મૂળ માર્ગથી ઘણું કરીને વિમુખ રહે છે. એટલે વસ્ત્રનો આગ્રહ છે એટલે શું કે મારા આ દેહ ઉપર આવું વસ્ત્ર હોવું જોઈએ, સફેદ કે ભગવું, અથવા મારા આ દેહ ઉપર એક પણ દોરો ન હોવો જોઈએ. એટલે દેહનું એટલું મહત્ત્વ છે કે આ દેહ નગ્ન જ હોવો જોઈએ. એટલે છેલ્લે મમત્વ જ થયું ને, અસ્તિ કે નાસ્તિ, પોઝિટિવ કે નેગેટિવ. એટલે કહે છે કે જેઓ વસ્ત્ર વગેરેનો આગ્રહ કરે છે કે હોવું જ જોઈએ કે ન જ હોવું જોઈએ, અને હોય તો આ જ કલરનું હોવું જોઈએ, તેમને દેહમાં મમત્વ હોય છે. હવે દેહાધ્યાસ જ ભૂલવાનો છે. હું શરીર નથી પણ આત્મા છું, આ ભાવ આવ્યો પછી નગ્ન હોય, ભગવા વસ્ત્ર હોય, શ્વેત વસ્ત્રધારી હોય કે દિગંબર હોય, શું ફરક પડે છે? તેથી સંકિતથી મૂળ માર્ગથી ઘણું કરીને વિમુખ રહે છે. કૃપાલદેવે 807મા પત્રમાં ખુલાસો કર્યો છે. આમાં પ્રભુશ્રીજી અને દેવકીજી મુનિને મોક્ષ માર્ગ પ્રકાશક વાંચવાનો કૃપાલદેવે આજ્ઞા કરી. પ્રભુશ્રીજી તહતથી વાંચવા માંડ્યા અને એમાંથી જે બધું લેવાનું હતું તત્વ એ ખેંચી લીધું. દેવકીજી મહારાજને થોડો વિક્ષેપ થયો. કેમ કે એમાં શ્વેતાંબરના 45 આગમોને અમાન્ય કરેલા. એટલે કૃપાલદેવ ને પત્ર લખે છે પ્રભુશ્રીજી કે આ દેવકીજીને વિક્ષેપ થાય છે. એટલે કૃપાલદેવ જવાબ લખે છે કે શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્ર નિર્વાહ ન થઈ શકે. સંજ્ઞાન એમાં મજબૂત નથી. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્ણય કરવાને અર્થે પ્રવૃત્તિ છે. એ મોટા શહેરમાં આવે, મુંબઈ, બેંગ્લોર, મેઇન રોડ પર 25-25 માળના બિલ્ડિંગ હોય, ત્યાં નગ્ન જાય તો મજાક ઉડાવે, આશાતનાનું કારણ બને, વિક્ષેપનું કારણ બને, અને સંયમમાં અંતરાય થાય અને ધર્મની અવહેલના થાય. એટલે દેશકાળ પ્રમાણે દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્ર નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધે નથી કરવાનો પાછો. અને એમ કરીને વસ્ત્ર મૂર્છા આદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ નહીં. અપરિગ્રહી છેલ્લે દેહાધ્યાસ જ છોડવાનો છે. પછી દેહની ઉપર જે ચોંટ્યું હોય એ બધું છોડવાનું જ છે ને. આગળ લખે છે દિગંબર અને શ્વેતાંબરપણું દેશકાળ અધિકારી યોગ્ય ઉપકારનો હેતુ છે. એવો પાત્ર હોય જેવું સંઘાણ મજબૂત હોય, વૃત્તિ કાબૂમાં હોય તો ભલે દિગંબર રીતે રહે, નહીં તો શ્વેતાંબરપણું. આ બધું દેશકાળ પ્રમાણે છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું તેમ પ્રવર્તા આત્માર્થ જ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. પણ આ તો જ્ઞાનીમાં એવી શ્રદ્ધા આવે, કાં તો પોતાને સમ્યક દર્શન થાય, પછી જ્યાં જ્યાં જે યોગ્ય છે એવું થાય. મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે, 45 આગમ, તેનો નિષેધ કર્યો છે પંડિત ટોડરમલજીએ. તે નિષેધ કર્તવ્ય નથી. એટલે કૃપાલદેવને 45 આગમ શ્વેતાંબરને માન્ય છે, હું કૃપાલદેવને માનું છું, મારે માન્ય હોવા જોઈએ. અહીંયા બીજો વિક્ષેપ આવે એટલે એનો અર્થ એમ કે હું મોક્ષ માર્ગમાં નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્થાન છે, એને ના નહીં, ઘણા બધા સ્થાનો એવા છે. પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે. કૃપાલદેવ તો લખ્યું છે કે ભાગવત આદિ શાસ્ત્રો જો સત્પુરુષની દૃષ્ટિએ વાંચવામાં આવે, ક્ષણમાં મોક્ષ કરી દેવો પદાર્થ છે. તો શ્વેતાંબર દિગંબર કે જે બાપા એક જ છે ભગવાન મહાવીર, એની ક્યાં વાત કરવી? પણ સમજાવે છે કોણ? વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે કૃપાલદેવ લખ્યું છે કે દ્રષ્ટિ વિષ ગયા પછી આંખમાંથી ઝેર જવું જોઈએ. પહેલાં દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે સ્થળ, ગમે તે વાક્ય પ્રાય અહિતનું કારણ થતું નથી. એ તો કાં ઝેર જવું જોઈએ ને કાં માથે એવા હોવા જોઈએ. પ્રભુસિંહ માથે હતા એટલે પ્રભુસિંહને કોઈ ભેદ નહોતો જાતિ વેશનો. બ્રહ્મચારીજી જન્મે વૈષ્ણવ, એને પકડીને બોલાવીને એને મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરી. એને કે જ્ઞાની તો પાત્ર હોય તો રસ્તે ચાલતો હોય એને બોલાવીને આપે, કે અને પગ આગળ બેઠો હોય એને ન આપે, કરીને બતાવ્યું પ્રભુશ્રીજીએ. તો વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્નાન છે, પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે.
માટે ઉપશમ દ્રષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી. આપણે એમાંથી માન સરોવરનો હંસલો થઈ અને મોતીનો ચારો ચરી લેવાનો છે. નિર્મળ ગુણમણી રોહણ બુધરા મુનિજન માનસ હંસ જિનેશ્વર પકડી લેવાનું છે. બગલો નથી થવાનો. લિંગ અને ભેદો જે વ્રતના રે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે ત્રણેય કાળ ભેદ. ભાવ પ્રબુદ્ધમાં કોણ આચાર્ય મારે જે કહેલું છે એટલે મુખ્ય તો નિશ્ચય નહીં ના બધા છે. ભાવ પ્રબુદ્ધ કે સમયસાર નિયમસાર અને કોણ આચાર્ય મહારાજ એટલે દિગંબર જે માને છે જે બધા શાસ્ત્રો એ કોણ આચાર્ય મહારાજના રચેલા. એમાં ભાવ પ્રબુદ્ધ એની રચનામાં એમણે લખેલું છે કે છે ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે. તેથી ધરો રે ભાવને દ્રવ્યલિંગથી શું સાધ્ય છે? 48મો શ્લોક છે ભાવ પ્રબુદ્ધનો કે નગ્ન કરો છો પણ દ્રવ્યથી કામ થાય છે કે ભાવથી કામ થાય છે? શરીર મોક્ષ જવાનું છે કે આત્મા મોક્ષ જવાનું છે? એટલે કહે છે ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે. તેથી ધરો રે ભાવને દ્રવ્યલિંગથી શું સાધ્ય છે? હવે આ વાત ભૂલાઈ જાય અને બાકીનું જે રુચિને અનુકૂળ કે સંપ્રદાયને અનુકૂળ હવે પકડાઈ જાય એટલે મૂળ પુરુષનો આશય જે કુનકુન આચાર્ય મહારાજ જેને કોપાલદોએ નમસ્કાર કર્યા છે એ આશય ભૂલાઈ જાય પછી અને ઇસ્લામ ખતરેમાં જેવું થાય. એટલે મૂળ માર્ગથી જીવ ચૂકી જાય પછી. બીજો શ્લોક છે 67મો છે નગ્ન તો તિર્યંચ નર્ક સર્વજીવો દ્રવ્યથી. આ તો ચરમસીમા છે. એટલે કેટલોક સેવો પછીમાં છે એમને એમ ગોપાલદો નમસ્કાર કરતા છે. ગોપાલદો નક્કી કરે કે કોને કેટલું જ્ઞાન છે, કોને કેટલી ચારિત્ર દશા છે અને કોનું કેટલું માનવું અને કોને કેટલું ન માનવું. એ શંકરાચાર્યનું પણ વાંચવાનું કે આનંદજી મહારાજનું કે ભાગવતની વાતો કરે ભક્તિની ગોપીઓની અને સમયસરની વાત કરે. ગોપાલદેવ તો નક્કી ગોપાલદેવ કરે, પૂર્ણ જ્ઞાની જ નક્કી કરે ને. કહે છે કુનકુન આચાર્ય મહારાજ કે નગ્ન તો તિર્યંત નારકીય છે અને દ્રવ્યથી તો બધા નગ્ન જ છે ને. કપડાં પહેરીને જન્મ્યો તો સફેદ ભગવા લંગોટી કે ટી શર્ટ જીન્સનું પેન્ટ પહેરીને જન્મ્યો તો, જનોઈ નાખીને જન્મેલો, બ્રાહ્મણ થઈને જન્મેલો, સુનત કરીને જન્મેલો. આ તો સમાજ વ્યવસ્થા માટે પાછળથી બધું થયું છે. નગ્ન તો તિર્યંચ નર્ક સર્વજીવો દ્રવ્યથી પરિણામ છે નહીં શુદ્ધ. જ્યાં શુદ્ધ પરિણામ નથી ત્યાં ભાવ શ્રમણ પણ નથી. એ ભાવ મુનિ છે જ નહીં તો દ્રવ્યલિંગ તો અનંતવાર કર્યું. એક જગ્યાએ લખ્યું છે કુનકુન આચાર્ય મહારાજે કે મારા દુશ્મનને પણ દ્રવ્યલિંગી સાધુપણું ન મળે, બીજું બધું મળજો પણ દ્રવ્યથી ખાલી સાધુ થશે અને ભાવ મુનિ નહીં થાય તો અનંતકાળ પરિભ્રમણ કરશે. ગોપાલદેવે લખ્યું ને 166માં અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષાએ લીધી ને અનંતવાર આચાર્ય પણ લીધું. તદપી કછું હાથ હજુ ન પહેર્યો. એ જે કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે અહીંયા એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. પણ આ મૂળ પુરુષનો આશય સમજાય નહીં. એ બધા સંપ્રદાયના આગેવાનો તો ક્ષેવપશ્મી હતા પણ આપણી બુદ્ધિ અજામડી હોય. પ્રભુજીજી કે એટલે કે તારી બુદ્ધિ ઉપર મેલ મીંડું તાન ચોકડી અમે કહીએ છીએ માની લેતું. એમાં બધું જ આવી ગયું. શ્વેતાંબરે નહીં, દિગંબરે નહીં, સ્વામિનારાયણ નહીં, વૈષ્ણવ નહીં, હિન્દુ નહીં, કાંઈ નહીં. આત્મા ઉપર લાવીને મૂકી દેશે કે તને સીધું. એ એક્સપ્રેસ હાઈવે છે મોક્ષનો. પાંચમી કડી હવે જ્ઞાન દર્શન આદિ શબ્દોનો રે સંક્ષેપે થોડો પરમાર્થ તેને જોતા વિચારી વિશેષ તીરે સમજાશે ઉત્તમ આત્માર્થ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે જ્ઞાન દર્શનને ચારિત્ર એ 3નો ઉત્કૃષ્ટ ભાવાર્થ ટૂંકામાં કહેવાય છે તે સાંભળો. તે સંક્ષેપ અર્થને ઊંડા ઉતરી વિસ્તારપૂર્વક વિચારવાથી આત્માનો હિત શું છે તે સમજાશે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ આ તત્વના ચમત્કારો બધા પકડાતા જશે. પછી કર વિચાર તો પામ. હવે વ્યાખ્યા કહે છે દર્શન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય અને ચારિત્ર કોને કહેવાય. છઠ્ઠી કડી છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. આ તો બધાને ખબર છે કે હું શરીર નથી આત્મા છું એમ નહીં. શું છે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. જેણે એ જાણ્યું છે, અનુભવ્યું છે, વેદન થયું છે, એ પરિણામ એના થયા છે એ કહેતો. દેહ આદિથી ન્યારો અરૂપી જ્ઞાન સ્વરૂપ આત્મા છે
તેને ઓળખવાનું લક્ષણ ઉપયોગ છે. ચેતન સ્વરૂપ હોય જાણવાના કાર્યમાં નિરંતર પ્રવૃત્તિ રહેલો તે અનુભવમાં આવે છે. વળી તે સદા વિદ્યમાન રહે છે. એમ જે આત્માનું લક્ષણ અને નિત્યતા સહિત અસ્તિત્વ જણાયું તે પોતાની મેળે સ્વચ્છંદે સમજાતું નથી. 139માં પત્રમાં લખ્યું ને, બધા શાસ્ત્રો ભણી લીધા પણ દેશે ઊણું તો નિગોદમાં લાભે. ગોપાલદેવ કે હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાગ્યું. સાક્ષી છે આગમય, જાણવાનું નહોતું જાણ્યું, બાકી બધું જાણી લીધું. એક દેશે ઊણું, પણ એક દેશે આત્માની વાત હતી. એ કોણ જણાવે? સત્પુરુષ જણાવે. એટલે કહે છે પરંતુ સદગુરુ કે જેમણે તેનો યથાર્થ અનુભવ કર્યો છે તેઓ સાચું જ કહે છે એવી પુરુષ પ્રતીતિપૂર્વક પોતાના આત્માની ઓળખાણ કરે. એ કે પછી પાછા માને, ઝીલે તો તે જ્ઞાન ખાસ મોક્ષ માર્ગમાં ઉપયોગી થાય એવું યથાર્થ જ્ઞાન છે. આનું નામ સમ્યક જ્ઞાન. એટલે પ્રભુશ્રીજી કહેતા એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ ખાસ ખાસ, એમ 3 વાર બોલતા. આ જ પ્રસંગ વસો ક્ષેત્રે બન્યો. કુપોદેવ પ્રભુશ્રીને બોધ આપતા હતા 54માં. પછી રોજ ચાલુ જ રહ્યો કલાકે. હવે શાંતિ થઈ, સમજાણું, હાશકરો થયો, હા થયો. એમ જાણે સદગુરુ ઉપદેશથી. તો હું શરીર નથી, આત્મા છું, આપણને બધાને ખબર છે. પણ આપણે બધા પૂર્ણ પ્રતીતિ નથી માનતા. પૂર્ણ પ્રતીત છે આપણને કે આપણે શરીર છીએ અનાદિકાળથી આજ સુધી. એ જાશે ત્યારે આપણે સત્પુરુષ હશું. એવી પુરુષ પ્રતીતિપૂર્વક પોતાના આત્માની ઓળખાણ કરે તો જ તે જ્ઞાન ખાસ એટલે મોક્ષ માર્ગમાં ઉપયોગી થાય. આનું નામ સમ્યક જ્ઞાન. અગ્નિ સળગે તો જેમ સર્વ કંઈ ભસ્મીભૂત કરી શકે તેમાં ભેદ જ્ઞાન આત્માને આવરણ કરનાર અને દુઃખી કરનાર કર્મના સમૂહને બાળીને ભસ્મ કરે. કાગળ ઉપર લખે અગ્નિ 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 અને રૂની વખારમાં નાખે તો કાંઈ ન થાય. 1000 કિલો કાગળ નાખે તોય. પછી નાની એવી ચિનગારી તીખારો નાખે તો ભડકોથી આખી રૂની ગંજી બધી બળી જાય. પરંતુ જ્ઞાનીની સાક્ષીએ, જ્ઞાનીની શ્રદ્ધાએ માન્યતા થવી જોઈએ તો તે તેજાબરૂપ બને. એટલે કે સમ્યક જ્ઞાન થાય. સમ્યકત્વ સહિત જ્ઞાન એટલે સાચી શ્રદ્ધા, સાચા પુરુષની શ્રદ્ધા સહિત યથાર્થ જ્ઞાન. સત્પુરુષે સાચું આત્માનું સ્વરૂપ જોયું છે. તેઓ કહે છે કે આત્મા દેહથી ભિન્ન છે. તે પ્રમાણે આત્માનું જ્ઞાન થાય તે સાચું જ્ઞાન છે. સુભાગભાઈને અનુભવાણું. દિવસ 8 થયા, દેહને આત્મા બેફાટ અલગ અનુભવાય છે. આ દેહનો ભાગ, આત્માનો ભાગ તમે અનુભવ્યો છે, મને શીખવાડ્યું છે, તમે મંજૂર કરો તો. પત્ર લખાવે છે મણિભાઈ આગળ કે લખો. લખ્યો. ગોપાલદેવ કહે છે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા ગયું નથી. આ શરણને આ આશ્રય. તેઓ કહે છે આત્માદેહથી ભિન્ન છે. તે પ્રમાણે આત્માનું જ્ઞાન થાય તે સાચું છે, ખાસ છે. અન્ય પૂદગલ છે તે પોતાનું સ્વરૂપ નથી. હું દેહ આદિ સ્વરૂપ નથી. જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિનું લક્ષ્ય કરાવે છે કે આ જડ એવા દેહમાં ચેતન, દેહ દેવળમાં જે રહેલો પદાર્થ એનું લક્ષ્ય કરાવે છે. જ્યારે જ્ઞાનીના કહેવા પર ખરી શ્રદ્ધા આવે કે તેઓએ કહ્યું છે તે ખરું છે, મારું જાણેલું સર્વ અજ્ઞાન. પ્રભુજી કહેતા અત્યાર સુધી જાણ્યું છે બધું અજ્ઞાન એ માન. પહેલાં તો તારા ડાપણ ઉપર બેલ મીંડું તાણ ચોકડી, તારી બુદ્ધિ હજામડી છે. તેમણે પર્યાય દ્રષ્ટિ મૂકીને દ્રવ્ય દ્રષ્ટિ જોવા અને રાગદ્વેષ ન કરવા કહ્યું તે જ હું માનું. પર્યાય દ્રષ્ટિ મૂકી દેવાની. આપણને પર્યાય જ દેખાય છે બધી. જ્ઞાનીની દ્રષ્ટિએ દેહથી ભિન્ન આત્માને જાણે તો રાગદ્વેષ જાય તે જ ખરું જ્ઞાન છે. રાગદ્વેષપૂર્વક ગમે તે જાણે તે અજ્ઞાન છે. કેમ કે કણીઓ હોય જ મોહનો એમાં. પછી બોલવાવાળો ગમે તેટલો ક્ષયોપશ્મી હોય એને ગુરુ ધારી લે. જ્ઞાનીના ગુણગાન કરવા માટે 5-15 આપણે સાથે બેસી એની ના નહીં, પણ એક ગુરુ અને બાકી બધા ચેલા. આ કર્યું એટલે લપસવાનું. અનાદિકાલથી થયું એ જ થશે. અને પામે તેનો સંગ એ જાય. પછી 7મી કડી. જે જ્ઞાને કરીને જાણ્યું રે. શું જાણ્યું? કે હું શરીર નથી, આત્મા છું એમ સત્પુરુષે કહ્યું. તેની વર્તે જે શુદ્ધ પ્રતીત અંદરથી રણકાર થાય કે હું એ જ છું, એ જ છું. કહ્યું ભગવંતે દર્શન તેને રે જેનું બીજું નામ સંકિત. અંદરથી શાખ પૂરે કે આ આત્મા શાખ, હું એમ જ છું. આ નામ સમ્યક દર્શન. એ બહાર કાંઈ ખબર ન પડે કોઈને. કોપલ કહ્યું કે શીંગડું ન ઉગે કપાળમાં, કહેવાને સંકિત થઈ ગયું છે. જે જ્ઞાનથી જાણ્યું તેની દ્રઢતા કરે. દેહાદી જડ કયા તેને જડ માને
દેહ છે તે સંયોગી, જડ, રૂપી અને દ્રશ્ય છે. તેથી ભિન્ન આત્મા અસંયોગી, ચેતન, અરૂપી, સ્વાભાવિક દ્રષ્ટા દ્રવ્ય છે. બાહ્ય પદાર્થો દ્રશ્ય અને જ્ઞેય છે. આત્મા દ્રષ્ટા અને જ્ઞાતા છે. જ્ઞાતા દ્રષ્ટા, જોવે જાણે બધું, ભાવ કાંઈ નહીં. દેહ સંયોગી હોવાથી વિનાશી છે, આત્મા અવિનાશી છે. જે સંયોગી હોય એ વિનાશ થાય, એનો નિયમ છે આ. તો હતું છે એ હશે, એટલે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. ગીતામાંય કહ્યું શ્રી કૃષ્ણે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. દેહ સંયોગી હોવાથી વિનાશી છે, આત્મા અવિનાશી છે. આવી શુદ્ધ પ્રતીતિ, શુદ્ધ શ્રદ્ધા વર્તે તેને ભગવાને સમ્યક દર્શન કહ્યું છે. આ વાત વખતો વખત યાદ રાખવીને વિચારવું કે હું નાશવંતની કાળજી રાખું છું કે નિત્ય એવા આત્માની. આપણે સવારથી ઉઠીએ ને રાત સુધી જે ક્રિયાઓ કરીએ છીએ બધી શરીર આશ્રયિત છે, શરીર માટે જ કરીએ છીએ. નાવું, ધોવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું. સમકિત શ્રદ્ધાથી પડવાના નિમિત્ત હોય છતાં કોઈ કાળે તે શ્રદ્ધા ચડે નહીં. આ યથાર્થ શ્રદ્ધા આવે પછી રોમ રોમ એ જ વાત પ્રસરી જાય. મરણ વખતે પણ પોતાને દેહથી ભિન્ન, અજર, અમર, અવિનાશી માને કે હું મરું નહીં, દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ મારું. તેથી પરભૂમાં પણ એ શ્રદ્ધા સાથે જાય, અને એ રીતે જ્ઞાનીના વચન પર દ્રઢ શ્રદ્ધા, તે સંકિત અથવા સમ્યક દર્શન કહ્યું છે. બ્રહ્મચારીજીને થયું, લખે છે, યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. 8મું, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. હવે સમ્યક જ્ઞાન થયેલું કે દેહથી ભિન્ન એવો આત્મા છે, જ્ઞાની કે છે સાચું છે. પછી આગળ જતાં એને અનુભવમાં આવ્યું, અંદરથી રણકાર થયો કે આ બરાબર છે આ વાત. હવે આવી જે પ્રતીતિ આવી અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થઈ ગયું, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર્ય અણલિંગ. સ્થિર થઈ ગયા. એ પછી ભગવા પહેર્યા છે, સફેદ પહેર્યા છે, કાંઈ પહેર્યું જ નથી, લાંબી જટા છે, વાળ જ નથી, બધા મુંડન કરેલું છે, અણલિંગ છે, એને કોઈ લિંગ નથી. એ વ્રતી છે, અવ્રતી છે, એ ગૃહસ્થ પણ હોય, અને લિંગ નથી કાંઈ. આત્મા જ્ઞાન સ્વરૂપ ચેતન છે, અને આત્મા સંયોગી પદાર્થ નથી, એટલે અન્ય દ્રવ્ય મળવાથી બનવાનો નથી, પરંતુ સર્વથી ભિન્ન અસંગ છે. એમ દ્રઢ સદા પ્રતીતિપૂર્વક આત્મામાં સ્થિર થવું, આત્માનું સ્વરૂપ જેવું છે તેવું ઓળખવું, તેને સર્વથી ભિન્ન જાણી તે જ એક હિતકારી છે એમ શ્રદ્ધા રુચિ થઈ, પછી તે રૂપ પરિણમવા વીર્ય સ્ફુરે એનું. પછી આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવે, એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં, મનમાં, પછી ધીરે 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 જાય ને કાચબાની જેમ બધું સંકોચાતું જાય. એ રીતે આત્માના સુખમાં સ્થિર થાય, આત્મા રૂપ થઈને વર્તવું તેને ચારિત્ર કહે છે. એટલે પછેડી બદલવી એ ચારિત્ર નહીં, એ બાહ્ય નિમિત્ત છે, જો આત્માર્થે વાપરે તો. આત્મા રૂપ થઈને વર્તવું આ ચારિત્ર છે. આત્માનો સ્થિરતા ગુણ તે ચારિત્ર કહેવાય છે. વેશ એ ચારિત્ર નથી. જો વેશ એ ચારિત્ર હોય એટલે કહેવાય છે કે વેશ ધરીને જો વેંકુટ જાય તો ભાંડ ભવાયા પહેલાં મોક્ષે જાય, કે આબેહૂબ ધરે, મોરના ઈંડાને ચિતરવું ન પડે. એ જૈન સાધુ થાય, એ સંન્યાસી થાય, એ ભરતુવરીએ થાય, અને રાણા પ્રતાપને ભામાશાહી થાય. એટલે વેશ ધરીને વેંકુટ જવાતું હોય તો ભાંડ ભવાયા બધા પહેલાં મોક્ષે વેંકુટે વયા જાય. વેશ એ ચારિત્ર નથી. સંકિત થતાં અનંતાનુમંદી કશાય જાય છે. એટલે મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, અનંતાનુમંદો, ક્રોધ, માન, માયા, લોભ, આ 7 પ્રકૃતિ જાય તેમ સંકિત થાય. એટલે સંકિત થતાં અનંતાનુમંદી કશાય જાય છે, તેથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. એટલે અનંતાનુમંદી ક્રોધ, માન, માયા, લોભ ગયા, ઠરી ગયો જીવ. વ્રતની અપેક્ષા ન હોય ત્યાં તે અણલિંગ ચારિત્ર કહેવાય. આ વ્રત હોય ન પણ હોય, વ્રત નહીં, પચકાંડ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ ન હોય તો તીર્થંકર નામકર્મ માન્યું છે. મહાપદ્મ તીર્થંકર થશે. શ્રાણિક ઠાણક જોઈ લો. શ્રદ્ધાનું આ બળ છે, ઠરી જાય પછી જીવ. એ આત્મામાં આવી ગયા છે, બાહ્ય વ્રત ન પણ હોય. આત્મામાં સ્થિતિ થવી તે રૂપ નિશ્ચય ચારિત્ર છે. આ નિશ્ચય ચારિત્રથી કર્મની બધી ભેખડો તૂટે પછી, અને ઉદયનો યોગ આવે ત્યારે ત્યાગ પણ લે પછી.
9મી કડી, તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મરૂપ, તે માર્ગ જીનનો પામ્યો રે, કે પામ્યો તે નિજ સ્વરૂપ. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ ત્રણેય અભેદ પરિણામથી. એટલે આપણે આગળ જોયું કે સમ્યક જ્ઞાન એ આત્મા જ છે, આત્મા જ્ઞાન ગુણ છે. સમ્યક દર્શન પોતે પોતાને શ્રદ્ધે છે કે હું છું, અને પોતે પોતામાં સમાઈ ગયો, આત્મા આત્મામાં સમાઈ ગયો. તું સ્થાપનિજને મોક્ષ પંથે ત્યાં અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ ત્રણેય ભેગું થયું એ પોતાનું સ્વરૂપ. આ જ મોક્ષ માર્ગ, આ જીનનો માર્ગ. તે માર્ગ જીનનો પામ્યો, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. આ જીનપદ ને આ નિજપદ, નિજપદ જીનપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. આ સમજાવવા માટે બધા શાસ્ત્ર ગયા. કોઈ બધું આટલી જ વાત હતી, તું શરીર નથી આત્મા છું, ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. આ ત્રણેય આત્માથી ભિન્ન નથી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એ આત્મા જ છે બધું. જ્ઞાન આત્મા છે, દર્શન આત્મા છે, ચારિત્ર પણ આત્મા છે. વ્યવહાર નહીંથી જાણનાર એક એટલે જ્ઞાન, શ્રદ્ધનાર બીજો એટલે દર્શન, અને વર્તનાર એ ત્રીજો ચારિત્ર. એમ ભેદ વ્યવહારે પડ્યા, નિશ્ચય તો એક જ તો છે. આત્મા એ જ્ઞાન છે, આત્મા એ શ્રદ્ધા, એમાં ઠરી ગયો છે, ચારિત્ર છે. નિશ્ચય નથી, ત્રણેય એક આત્મામાં જ છે. એમ ત્રણેય ગુણ અભેદરૂપે વર્તે ત્યારે તે આત્મારૂપ જ છે, અને તે જ જીનનો માર્ગ પામ્યો અથવા પોતાના સ્વરૂપને પામ્યો ગણાય. આ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, આ ભાવ મોક્ષ. મોક્ષ અહીં હથેળીમાં છે, ઈશત પ્રાગભરા ઉપર. ત્યાર પછી 10મી કડી, એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે પોતાનું દોડડા પણ ટાળે, અને પ્રતિબંધ લોક સંબંધી પ્રતિબંધ, જ્ઞાતિ સંબંધી પ્રતિબંધ, આ બધું કાઢી નાખવાનું તો મળે આ બધું. આ મૂળ જ્ઞાન, દર્શન, ચારિત્ર, મોક્ષ માર્ગ પામવા પ્રથમ સ્વચ્છંદને પ્રતિબંધ મૂકીને સદગુરુનો ઉપદેશ ધારણ કરવો જોઈએ. પોતાના બધા ખ્યાલ બાજુમાં મૂકી દેવાના. યોગ્યતા હોય તો ઉપદેશ પરિણમે. સ્વચ્છંદ ટાળી અપ્રતિબદ્ધ થા. કલ્યાણના કારણમાં વિઘ્ન કરે તે પ્રતિબંધ છે. તે 4 પ્રકારે છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. જીવને બંધરૂપ થાય. જેમ કે કોઈ પદાર્થ પર મોહ થાય તો તે ઘડી ઘડી સાંભળ્યા કરે, આ દ્રવ્ય પ્રતિબંધ. કોઈ ક્ષેત્ર પર રાગ થાય કે કેમ કે આ મારું ઘર, ઘેરે જ ઊંઘ આવે. આ દેવગતિ, તો ધર્મ કરતાં પણ એ યાદ આવે કે હું દેવલોકે જઈશ, આ ક્ષેત્ર પ્રતિબંધ. કાળમાં પ્રતિબંધ, જેમ કે ચોમાસું, શિયાળો, કે યુવાની, બાળપણ, બુઢાપો. અમુક ન ગમે, અમુક ગમે. ભાવમાં પ્રતિબંધ, કશાય ને અધ્યવસાય હોય બધા. જે પ્રકારે ભાવો ફરી ફરી ફર્યા કરે તેવો પછી સ્વભાવ બની જાય. સ્વચ્છંદ છે તેથી પ્રતિબંધ થાય છે, કેમ કે પોતાના ડાપણે અધ્યાત્મ નક્કી કરે છે, જ્ઞાનીનું માનવું નથી. સ્વચ્છંદ છે તેથી પ્રતિબંધ થાય છે. સ્વચ્છંદ મૂકે, આજ્ઞાએ વર્તે તો પ્રતિબંધથી મુકાય. સંસારમાં જ્યાં જ્યાં પ્રેમ વેરી નાખ્યો છે ત્યાં ત્યાં પ્રતિબંધ છે. એટલે કાંઈ રાગથી પકડાય, કાંઈ દ્વેષથી પકડાનો હોય. એટલે આ સ્નેહની ચિકાશથી એ પકડાય. આ રાગ અને દ્વેષ બંને સરખા જ ગુના છે. રાગ વ્યવહારમાં સારો ગણાણો છે કે આ ભાઈ બહુ માયાળું છે, આ બેન બહુ માયાળું છે. રાગ અને દ્વેષ બધું સરખું જ છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, મોક્ષ માર્ગ વર્ણવ્યો તેને સ્વચ્છંદ અને પ્રતિબંધ મૂકીને સદગુરુના ઉપદેશ રૂપે ધારણ કરે. તેથી અનાદિકાળના બંધન તૂટે અને આત્મમુક્ત થાય, અથવા મોક્ષનું કારણ જે સંકિત આત્મદર્શન છે તેને પ્રાપ્ત કરે, એટલે પોતે સહજ આત્મ સ્વરૂપ થઈ જાય. 11મી કડી, એમ દેવજી નંદે ભાખ્યું રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ. ભવ્ય જનોના હિતને કારણે રે સંક્ષેપે કયું સ્વરૂપ, મૂળ માર્ગ સાંભળો જીન રે. દેવજી નંદે ભાખ્યું. દેવજી નંદે ક્યાં ભાખ્યું? તો ગોપાલદેવે ભાખ્યું છે. એટલે દેવજી નંદ દેવા માતાના નંદે ભાખ્યું છે. મોક્ષ માર્ગ પામવા મનુષ્ય ભવ, સદગુરુનો યોગ, બોધની પ્રાપ્તિ, કર્મની સ્થિતિ ઘટવી, પુણ્યનો ઉદય વગેરે પરંપરાના કારણો કયા છે. કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. પરંતુ મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ જે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર ભગવાને કહ્યું છે તે અહીં વર્ણવ્યું. તે દ્વારા ભવ્ય એટલે નિકટ મોક્ષગામી જીવો
સંકિત પામી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ કરી શકે. અનુક્રમે કેમ? તે ભવે કે ભાવિમાં થોડા કાળે છૂટી જાય છે. પછી સમ્યક દર્શન થયા પછી જો ક્ષાયક થાય તો ત્રીજે ભવે, તે જ ભવે કે ત્રીજે ભવે. જુગલિયાનું આયુષ બાંધ્યું તો ચોથા ભવે. એટલે 16મો બહુ નથી. પછી બીજા સંકિત કદાચ વમી નાખે તો અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે નથી. અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. સ્વરૂપ એટલે આત્માની જ વાત અહીં સંક્ષેપમાં વર્ણવી છે. સંક્ષેપ કયું? સ્વરૂપ. ખાલી આત્માની જ વાત કરવી છે, બીજી વાત કરવી જ નથી કંઈ, જેથી ભવ્ય જીવનનું કલ્યાણ થાય. એટલે કૃપાળુ દેવા ટૂંકમાં 11 કડીમાં આખો મોક્ષનો માર્ગ લખી નાખ્યો અને નગીનભાઈને આપ્યો કે તારા મામાને એટલે આપણને આપજો એમ. એટલે આપણને મળ્યો. એટલે કયો ધર્મ હવે આપણને વિકલ્પ થાય કે શ્વેતાંબર સાચું, દિગંબર સાચું, સ્થાનકવાસી સાચું, દેરાવાસી સાચું, તપાગત, અછલગત, ખડતરગત, તેરાપંથ, મેરાપંથ, કયું સાચું? આ સાચું. આમાં જે બધું લખ્યું છે એને અનુસરીને આગળ વધાતું હોય અધ્યાત્મમાં તો એ ક્રિયામાન્ય છે. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું આ મારો ધર્મ છે. આ વિતરાગનો મૂળ માર્ગ છે. એ કૃપાળુદેવે પ્રકાશ્યો, વિતરાગ થઈને પ્રકાશ્યો. એટલે કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે બીજા મહાવીર છીએ, અમે વિદ્યમાન વીર છીએ. એ થયા પછી આસો સુદ એકમ સંવત 52માં પત્ર લખ્યો 680 પછી. અને આ સંક્ષેપે કયું સ્વરૂપ હવે 142 લંબાણમાં 15 દિવસ પછી નડિયાદ જેને આત્મસિદ્ધિ લખશે ત્યાં લંબાણમાં કહે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.